વર્ણિવેશ્ય રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે. ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. રામ 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 સીતારામ, રામ 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 સીતારામ, રામ 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 સીતારામ, રામ 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 સીતારામ. મારા આરાધ્યષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, એમના ચરણોમાં વંદન કરી સમગ્ર લોયાધામ પરિવારના દેશ અને વિદેશમાં વસતા સર્વે ભક્તો અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ અને વિદેશમાં વસતા સર્વે ભક્તો તેમજ ગુજરાતની તમામ ધાર્મિક પ્રજાને હું આજે એક અપીલ કરું છું. આપણા બહુ મોટા ભાગ્ય છે, આપણે ધન થયા છીએ. આપણો જન્મ સફળ થયો છે. આપણા સમયમાં અયોધ્યાની અંદર 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ લલ્લા પધારે છે. બહુ મોટું ભાગ્ય છે. આપને એવું લાગે છે આ વાસ્તવિક છે કે સપનું છે? મનાય નહીં, કારણ કે 550 વર્ષની સનાતનીઓની તપશ્ચર્યા, પ્રાર્થના, કઈ સનાતનીઓનું કઈ સનાતનીઓનું બલિદાન, હજારો રામ ભક્તોએ લોહી રેડ્યું છે, બલિદાન આપ્યું છે. ગુજરાતની ધાર્મિક પ્રજાની એક 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 આહલેક હતી, જેને કારણે 550 વર્ષે આજે પ્રભુ રામ પધારે છે. એનો આપણને કેમ આનંદ ના હોય, કેમ આપણને કેફ ના હોય, કેમ ના હોય? એમાંય સ્વામિનારાયણ સંપ્રદાય એ ભગવાનના 24 અવતારોને ખૂબ જ ચાહનારો સંપ્રદાય છે, માનનારો સંપ્રદાય છે. એમાંય ભગવાન રામ ભારતમાં વસતા, વિદેશમાં વસતા તમામ સનાતનીઓ, હિન્દુઓ એનો શ્વાસ કહેવાય, એના શ્વાસનો આધાર કહેવાય, એનો પ્રાણનો આધાર કહેવાય. રામ વિના આપણું જીવન અશક્ય છે. રામ વિના ભારતની સંસ્કૃતિ અશક્ય છે. રામ વિના ભારતનું અસ્તિત્વ જ નથી. એવા ભગવાન પ્રભુ રામ, એણે ભારતને શું નથી આપ્યું? જે કંઈ સારું અત્યારે દેખાય છે, પછી રાજકીય ક્ષેત્રે હોય, સામાજિક ક્ષેત્રે હોય કે ધાર્મિક ક્ષેત્રે હોય, જે કંઈ સારું દેખાય છે એ પ્રભુ રામના જીવનથી ભારતને પ્રાપ્ત થયું છે. એટલું જ નહીં, આખા વિશ્વને પ્રાપ્ત થયું છે. એવા ભગવાન રામ 22 જાન્યુઆરીએ અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજશે. એના આપણે સૌ કોઈ સાક્ષી થશું કે આપણું બહુ મોટું સૌભાગ્ય છે. આપણા ભારત દેશના માનનીય, લોકપ્રિય નહીં, આખા વિશ્વપ્રિય વડાપ્રધાન મોદી સાહેબ, એમના વરદ હસ્તે 40 કિલોની ઈંટથી જેનું ખાતમુહૂર્ત થયું હતું, ભૂમિપૂજન થયું હતું, જોતાની અંદર ત્યાં જે મંદિર થઈને તૈયાર થઈ ગયું છે. આટલું ભવ્ય મંદિર, આટલું દિવ્ય મંદિર એ ભારત દેશનો એક શણગાર છે. આખા ભારત દેશનો એ શણગાર છે, શોભા છે. ત્યાં દુનિયા આવશે અને નિત્ય નવી ને નવી પ્રેરણાઓ લેશે.
જે સોમપુરાઓ દ્વારા એ મંદિરનું નિર્માણ થયું, એ સોમપુરા પરિવાર પણ ભાગશાળી ચંદ્રકાંતભાઈ વગેરે કે જેના હસ્તે આ મંદિરનું નિર્માણ થયું છે, એ પરિવાર પણ બહુ ભાગ્યશાળી છે. રાજકીય મહાનુભાવો પછી આપણા વડાપ્રધાન સાહેબ મોદી સાહેબ હોય કે એમની સાથે રહેલી આખી ટીમ હોય, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માનનીય પરમ શ્રદ્ધેય સંત આદર્શ સંત શિરોમણી યોગીજી હોય, આ બધા ખૂબ ભાગશાળી છે. સાથે આપણે પણ ખૂબ ભાગશાળી છીએ. આ અવસરે હું લોયાધામ પરિવારના તમામ ભક્તો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ભક્તો તેમજ ગુજરાતના અને ભારતના ધાર્મિક તમામ સજ્જનોને હું પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું. 22 તારીખનો ઉત્સવ એ આપણો ઉત્સવ છે. ત્યાં આપણે પહોંચી શકીએ ના પહોંચી શકીએ, પણ તમામે તમામ ધર્મપ્રેમી જનતા પોતપોતાના ઘેરે એ સમયે ઉત્સવનો માહોલ ઊભો કરે. જે રીતે અયોધ્યાથી આદેશ થયો છે એ પ્રમાણે હું લોયાધામ પરિવારના તમામ ભક્તોને પ્રાર્થના કરું છું, સંતોને પ્રાર્થના કરું છું, આજ્ઞા કરું છું કે લોયાધામ પરિવારના તમામ જે આપણા સંતો ભક્તો છે એ આપણી તમામ શાખાઓ લોયાધામની દેશ અને વિદેશમાં શાખાઓ છે એને સારી રીતે શણગારે, સારી રીતે ઉત્સવ મનાવે, ખૂબ ધામધૂમથી ઉત્સવ મનાવે અને જે રીતે અયોધ્યાથી કાર્યક્રમ બહાર પડ્યો છે એવી રીતે જ એ મુજબ જ બધા આયોજનો કરે. એ તમામ સંતોને મારી આજ્ઞા છે, મારો આદેશ છે, મારી પ્રેરણા છે, એટલું ચોક્કસ કરજો. સાથે સાથે તમામ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો અને ભારતભરના જે ધાર્મિક સજ્જનો છે એને પણ મારી વિનંતી છે, આપણો ઉત્સવ છે એમ માની આપણામાં સહયોગી થઈએ. આપણને બધાને પ્રભુ રામ ખૂબ જ આપણી ઈષ્ટ ભક્તિ આપણને આપે, ઈષ્ટ પ્રત્યે આપણને ખૂબ જ શ્રદ્ધા આપે. આપણો ભારત દેશ, આપણું ભારત રાષ્ટ્ર એના પ્રત્યે આપણને ખૂબ નિષ્ઠા આપે. બસ આપણે ભારતના છીએ, કાયમને માટે ભારતના રહીએ. આપણે સનાતનીય છીએ, કાયમને માટે આપણે સનાતનીય રહીએ, નિષ્ઠાવાન થઈને સનાતનીય રહીએ અને સનાતન ધર્મને માટે કાયમને માટે આપણે ખપતા રહીએ એવી આપણને તાકાત પ્રભુ રામ આપે, હનુમાનજી મહારાજ આપે. એમના શ્રી ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું. જય સ્વામિનારાયણ, જય સીતારામ, જય હનુમાનજી દાદા.